2000ની નોટ લાવવામાં આવી તો એના ફાયદા ગણાવ્યા, 2000ની નોટ રદ કરવામાં આવી તો એના જ ફાયદા થયા. તો એક્ઝેક્ટલી ફાયદો શેમાં હતો? લાવવામાં કે રદ કરવામાં? જ્ઞાન સેતુ પ્રોજેક્ટમાં એક્ઝેક્ટ ફાયદો ક્યાં હતો? લાવ્યા ત્યારે ફાયદો હતો કે હવે રદ કરી ત્યારે ફાયદો છે? શું કોઈ સ્પષ્ટતા છે સરકાર પાસે? સરકાર આ બધા તાગડધીનના શું કામ કરે છે નથી ખબર. ગુજરાતના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં, બોર્ડમાં, બધી જગ્યાએ અમે વારંવાર લિસ્ટ માંગ્યું કે અમારે યાદી જોઈએ છે કે ગુજરાતની એ કઈ શાળાઓ છે કે જ્યાં 0% રિઝલ્ટ આવ્યું છે. તો જવાબ શું મળે છે ખબર? અમને સરકારે ના પાડેલી છે, અમે એ લિસ્ટ નહીં આપી. અમને સરકારમાંથી કહેવામાં આવે તો જ અમે લિસ્ટ આપીએ. અને સરકાર કોણ એક્ઝેક્ટલી? મંત્રી કહેશે વિભાગમાંથી મળશે, વિભાગ કહેશે બોર્ડ આપશે, બોર્ડ કહેશે કે સરકાર કે આપે. તો સરકાર છે કોણ ગુજરાતમાં? કોઈની પાસે જવાબ નથી. નલ સે જલમાં મંત્રીની પાસે રજૂઆત કરવા જઈએ તો મંત્રી કીકની પેલા અધિકારીને જઈને કોને એમણે આ કરાવ્યું છે. તો એક્ઝેક્ટલી સરકાર કોણ ચલાવે છે? અને એટલે જ જ્ઞાન સેતુ પ્રોજેક્ટ પર ફરી વાત લાવતા અમારો માત્ર એટલો સવાલ છે કે જેટલા ફાયદા તમે જ્ઞાન સેતુ પ્રોજેક્ટના ગણાવ્યા હતા, હવે રદ કરવાના ફાયદા પણ તમે ગણાવો અને ગુજરાતની જનતાને જવાબ આપો કે ગુજરાતના બાળકોનો ફાયદો શેમાં હતો? જ્ઞાન સેતુ લાવવામાં કે એને રદ કરવામાં? ગોળ ગોળ ફેરવવાના આ ચક્કરમાં તમે ગુજરાત અને ગુજરાતના ભવિષ્ય સાધને બરબાદ કરી રહ્યા છો. ગુજરાતના ભવિષ્યની ગોર ખોદી રહ્યા છો.